કરનારા પણ હજારો લોકો આવ્યા છે અને સેવા કામને મદદ કરનારા પણ હજારો લોકો આવ્યા છે અને મહાત્મા ગાંધી ગુજરાતમાં આવ્યા એના પછી તો આ સિલસિલો બહુ મોટા પાયે ચાલુ રહ્યો. વાડીલાલ સારાભાઈ એમનું સૌથી મોટું દ્રષ્ટાંત છે. વાડીલાલ સારાભાઈએ પોતાની તમામ સંપત્તિ 1920માં ટ્રસ્ટ ડીડ કરી પોતાનું વિલ બનાવી અને તમામ સંપત્તિ દાનમાં આપી અને એમાંથી 4 લાખ રૂપિયા એમણે વાડીલાલ સારાભાઈ હોસ્પિટલ બનાવવા માટે સરદાર સાહેબની પ્રેરણાથી નક્કી કર્યું. અને બીજા એક પરિવાર ચિનોય પરિવાર છે, એમણે 1,20,000 રૂપિયા એ વખતે 1926માં એમણે આપવાનું નક્કી કર્યું. વલ્લભભાઈ પટેલ અમદાવાદ નગરપાલિકાના પ્રમુખ બન્યા. એ પછી આ ટ્રસ્ટના જે ટ્રસ્ટીઓ હતા એને પહેલો પત્ર 19/10/2026 રોજ લખાયો. એ પત્રની નકલ વલ્લભભાઈ પટેલને લખેલી છે. એ પત્રની નકલ તમને બધાને આપવામાં આવશે. એમણે આ એમના હાથથી લખાયેલા એ વખતના પત્રો છે. એમાં એમણે શરતો મૂકી ટ્રસ્ટીઓએ કે 4 લાખ રૂપિયા અમે આપીશું, એની સામે આ ટ્રસ્ટનું સંચાલન છે એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કરશે, ની જે કમિટી બને એમાં કરશે. એમાં 4 પ્રતિનિધિ છે એ આ બંને ટ્રસ્ટના રહેશે, ચિનોય ટ્રસ્ટ અને પરિવાર અને વાડીલાલ સારાભાઈ પરિવાર, અને 5 ટ્રસ્ટીઓ છે એ કોર્પોરેશનના રહેશે. અને આ ગરીબ અને મધ્યમ વર્ગ માટેની હોસ્પિટલ બનશે. તે દિવસે આ જે વાડીલાલ સારાભાઈ હોસ્પિટલ છે કોર્પોરેશનનો હિસ્સો નહોતો, એ તો બહાર હતો. એટલે અહીંયા જમીન લેવાની. તમે વિચાર કરો કે એ વખતે જે જમીન લેવાની, એ જમીન 20,000 રૂપિયામાં આ 40,000 મીટર જમીન આવેલી છે. અને એની સામે 4 લાખ વત્તા 1,20,000 એ ડોનેશન મળેલું છે. એટલે 4 લાખ રૂપિયા કેટલા મોટા હતા એ જમાનામાં. એના અત્યારના 400-500 કરોડથી વધારે, કારણ કે જીવનની તમામ સંપત્તિ એને તો આપી દીધી. એનો લાંબો ઇતિહાસ છે વાડીલાલ સારાભાઈનો, મારે એમાં નથી પડવું. પણ આ શરતે એમને આપી અને શરતોનો સ્વીકાર કરતો પત્ર છે એ વલ્લભભાઈ પટેલે એ ટ્રસ્ટીઓને લખ્યો કે અમે સ્વીકાર કરીએ છીએ અને અમે હોસ્પિટલ એના માટેની બનાવીશું. અને એના માટે 20/10/26ની જે બેઠક હતી અમદાવાદ નગરપાલિકાની, એ વખતે નગરપાલિકા મ્યુનિસિપાલિટી હતી, એમાં એણે ઠરાવ કર્યો અને ઠરાવની કોપી પણ આની સાથે જોડી છે. બીજો પત્ર છે 26/10/26નો, એ પણ આ સરદાર સાહેબે ટ્રસ્ટીઓને લખ્યું છે કે તમે જલ્દીથી આવી જાઓ, તમે પસંદ કરો ત્યાં અમે જમીન લઈ જઈશું. એના પછી જમીનો લેવાય. ત્યાં એ જમાનાનું જે સૌથી સારામાં સારું આધુનિક કહી શકાય, ભલે અત્યારે તો ખખડી ગયું આટલા વર્ષો પછી, પણ એ જમાનાનું એ સારામાં સારું બિલ્ડિંગ અમદાવાદનું એ વખતે બનાવ્યું. અને એની સાથે આ બંને પરિવારોની ખૂબ મોટી લાગણીઓ એમાં જોડાયેલી છે. એના પછી પણ ઓએનજીસીથી શરૂ કરીને કેટલાય, મારે લાંબી યાદી છે, દાતાઓએ દાન આપ્યા, અનેક વોર્ડ બાંધ્યા દાતાઓની સહાયથી. અને આજે આ 1155 બેડની હોસ્પિટલ બની છે. એની સાથે મ્યુનિસિપલ કોર્પોરેશને મેડિકલ કોલેજ શરૂ કરી અને આ મેડિકલ કોલેજમાં પણ એ વખતે નોમિનલ ફી હતી. હવે ભલે સેલ્ફ ફાઇનાન્સ કરી દીધી, પણ એ વખતે તો બહુ નોમિનલ ફીથી ભણાવતા હતા. હજારો ડોક્ટરો એમાંથી તૈયાર થયા. હજારો પેશન્ટ ત્યાં આવે છે. આપણને સૌને ગૌરવ થાય કે બહારનું કોઈ પેશન્ટ હોય કે અમદાવાદનું પેશન્ટ હોય, ત્યારે આ હોસ્પિટલની અંદર જગ્યા મળતી નથી.
મારા ક્યારેક આ મિત્રોને કોઈકને કહેવું પડે કે ભાઈ ત્યાં જરાક આ એક એડમિશન છે, ટ્રોમાની અંદર આવ્યું છે બહારથી, તમે કંઈક મદદ કરીને એને દાખલ કરાવો. પથારીઓ ન મળે તો નીચે સૂવું પડે, એવી પરિસ્થિતિ છે. અને અમદાવાદના નહીં, ગુજરાતના જે ટોચના કહી શકાય એ તમામ ડોક્ટરો આજે ત્યાં સેવા આપે છે. હું હમણાં મિત્રોને વાત કરતો હતો કે હું એવા એક ડોક્ટરને ઓળખું છું કે આજે એના ક્ષેત્રના ટોચના ડોક્ટર છે, છતાં આજે વીએસમાં રેગ્યુલર આવે છે. અને એનો લાભ આપણા ગરીબ દર્દીઓને અહીંયા મળે છે. સરકાર પણ હોસ્પિટલો ચલાવે છે,